નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ. બુલેટિનની શરૂઆત કરીએ. મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો મહાજમાવડો ભેગો થયો છે. પ્રયાગરાજમાં પ્રવેશ કરવાના રસ્તાઓ પર સખત ટ્રાફિક જામ સર્જાયો છે. મુખ્ય માર્ગો જ નહીં પરંતુ ગલીઓમાં પણ ટ્રાફિક જામ છે. દર કલાકે 6 થી 7 હજાર વાહનો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. પ્રયાગરાજની ચારે તરફ 30 કિલોમીટરના ટ્રાફિક જામ છે, તો બીજી બાજુ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનો પર પણ પગ મૂકવાની જગ્યા નથી. ભીડને જોતા સંગમ સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ સાથે જોડાયેલા અન્ય શહેરોમાં પણ જામ છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ સંગમ પહોંચી રહ્યા છે. અત્યાર સુધી 40 કરોડથી વધુ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે. 20 મિનિટનો રસ્તો કાપવામાં 2 થી 3 કલાક થઈ રહ્યા છે. લોકો ગાડીઓ છોડી પગપાળા જ નીકળી રહ્યા છે. 12 કલાકની મુસાફરી 20 કલાક લાંબી થઈ ગઈ છે. મહાકુંભમાં અત્યારે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જામ્યો છે અને ભીડને જોતા સંગમ સ્ટેશન બંધ કરવામાં આવ્યું છે.